જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. અને આજ તો બપોર પછી વ્લોગ શરૂ કર્યો છે આવીને વાડીએ કાંસી તો બપોર પછી આવ્યા છીએ વાડીએ અને આપણે આવી ગયા છીએ દવા છાંટવા. બપોર સુધી ઘરે હતા તો ચાલો ફેમિલી ફટાફટ દવાના પપ ભરી લઈએ. હા, કોરાજન આલે છે જવો બે પપ ભરી લઈએ ફટાફટ અને છંટકાવ કરી દઈએ મસ્ત મજાનો, સરસ મજાનો. તો ચાલો ફેમિલી ફટાફટ ભરી લઈએ પપ. તો ચાલો ફેમિલી આપણે છે ને બીજા પપ ખાલી કરી નાખ્યા છે. 4 પપ ખાલી કરી નાખ્યા છે, પણ આમાં છે ને હાલવાની જગ્યા નથી. અને હવે કેમ દવા છાંટવી એમ વિચાર કરીએ. શું છે કે હાલવાની જગ્યા નથી. અને ચણા છે ને આપણે 1 નંબર થા મસ્ત મજાના ચણા, બહુ સારા થા, કાંઈ ઘટે નહીં એવા. જો ઈયળ બહુ છે એટલે આપણે છંટકાવ તો 3-4 દિવસ કરવાનો હતો, પણ સમય નહોતો ને એટલે છંટકાવ ન કર્યો. ને આજ ફાઇનલી મુહૂર્ત આવી ગયું ચણામાં દવા છાંટવાની. અને પગમાં છે ને બહુ ખારો લાગે છે. ઉછન પપ્પા જો બતાવું તમને, એને પગ જવો કેવા જો ઉછન પપ્પા છે ને આપણે પેલા એને કાઢી નાખ્યો કેરો ને આમ જો ખારો કેવો. તો પગમાં છે ને આપણને સટપટે છે કા. તો ફેમિલી એવું છે ને હવે ફટાફટ દવા છાંટવા માંડીએ. હજી તો આપણે અડધામાં દવા છાંટી રાખા. અને તો ઈયળ જો કેવા દવા ખાઈ જાય છે. દવા છાંટા વિનાના જો ખરાબ કરી નાખ્યા બધે. તો ફટાફટ છાંટવા માંડીએ દવા. અને ચણાનો ઘેરો તો આપણે છે ને 1 નંબર થઈ ગયો છે મસ્ત મજાનો. જો હજી અડધે પગ્યા છે દવા છાંટતા છાંટતા કા. તો કેટલા પપ થાય કોને ખબર. તો ચાલો ફેમિલી ફટાફટ છાંટવા માંડીએ દવા. તો ફેમિલી જવો આવી રીતના છે ને આપણે દવા છાંટીએ છીએ. આમાં ઊંધા હાથે કાંઈ લાગે ન આવતું, પણ હું થોડોક છે ને વિડીયો બતાવી દઉં છું. પપ્પા ઊભા રહી તો બેયનો હારે. જો અમારે 2 પપ હાલે છે. જવો જવા દો. તો હા, ફૂલ દવા છાંટી દેવાની છે. પછી છે ને આમાં હલાય એમ નથી ને, એટલે ફેમિલી જવો આવી રીતે આપણે છે ને આમાં કાંઈ હલાય એમ નથી. જવો ઉછન પપ્પાને પગ છે ને ઓલા થતા જાય છે, આખા પલતા જાય. તો ફેમિલી છે ને એવું છે. અને ધીમે ધીમે આપણે છે ને દવા તો આમાં ધીમે હાલવું ન હોય ને તો હાલવું પડે કા. પટપટ પટપટ જ બોલે છે. તો અને ફેમિલી આપણે છે ને આગળ વિડીયો તો પછી ઊભા રહીને બનાવીએ ને તો પૂરો ન થાય કા. અત્યારે સમય નથી, 4 વાગી ગયા છે. તો હજી ચા પાણી પીવાના બાકી છે. તો જમણવારમાંથી છે ને સીધા વિયેવા આપણે વાડીએ. જવો આમ જવો ફેમિલી 2 ફુવારી શરૂ છે મસ્ત મજાની. તો આમાં બીજું કાંઈ તો નથી રોગ, કાંઈ ઈયળ જ છે બધી. ઈયળ હું તમને બતાવીશ હવે વિડીયામાં લેશ. જવો બતાવીને તો બતાવીશ. બાકી કેમ ચાલુ દવા છાંટીને વિડીયો ઉતારીશ કેવો આવે કાંઈ ખબર નહીં. તો ફેમિલી વિડીયામાં કન્ટિન્યુ રહેજો. અને જો રિઝલ્ટ તો એકદમ ફર્સ્ટ ક્લાસ આવે કા, કંઈ ઘટે નહીં એવું. તો આમાં છે ને આપણે તરબૂચના વેલા હતા એમ કહેતા, પણ ક્યાંય છે નહીં. હવે આમાં બધા છે ને ચણા જોરાઈ ગયા એટલે ડટાઈ ગયા કા. તો હા સારું હાલો ફેમિલી. ફેમિલી આપણે આવી ગયા છીએ શેઠ અને ઉસન પપ્પા છે ને આપણે અધૂરો કેરો રહ્યો ને તે લેવરાવા આવે. ફૂટ્યું નથી હો તોય લેવરાવા આવે. એને એમ થાય ને હું લેવરાવું કા. તો ઢાલ થાય ને. હું કાંઈ તમારે કેરો લેવરાવા આવીશ નહીં. તમારે તમતા ઢાલ કરવી એ જ કરો, આપણે તો આપણો કેરો જ કાઢશું. તો ચાલો ફેમિલી ફટાફટ જઈને હજી બીજા પપ ભરવાના છે, ત્રીજા કા. ફેમિલી ઉછન પપ્પાએ અડધી કલાક ફોનમાં વાત કરી. હવે મારે શું કરવું એનું. અને હવે જો દવાના પપ ભરીએ છીએ પાછા ત્રીજા ખાલી કરીને વેવા છીએ. તો આપણે વિડીયો શરૂ હતો ત્યાં ફોનમાં આવી ગયો હતો એને બોલલા શેઠેથી. તો એને ફોન ન ખૂટ્યો. જો અહીંયા આવીને અડધી કલાક બેઠા તો કા પાણી પીવું ને હવે. તો ચાલો ફેમિલી ફટાફટ મંડી ભરવા પપ. તો ફેમિલી આપણે કહેતા ને ઈયળ, જો આ ઈયળ છે મસ્ત મજાની, સરસ મજાની, તંદુરસ્ત થઈ ગયેલી છે. જો કેવી ટીરેખ્યું ખાઈ ગઈ, બધાય ફળ ફૂલ ખાઈ ગઈ આ ટીરેખ્યાથી.
અને તંદુરસ્ત થઈ ગઈ જુઓ, કાંઈ ઘટે નહીં એવી. એટલે આપણે દવા મારી છીએ એ હાટું જ તે કા. અને આમાં બધી છે તે લીલી ઈયળ પણ બતાય નહીં. તો ફેમિલી જુઓ, આ છેલ્લા પગ ભરી લીધા છે ફટકે અને ખાલી કરવા આવ્યા છે. તો વગા વગ શેઠો આવ્યો ને અત્યારે જો એટલે દી પોગી ગયો છે, 5 વાગી ગયા છે નહીં. અને બેન ભાવનગર ગયેલી છે તો ત્યાંથી બેસી ગઈ હતી 2 વાગે, અત્યારે ઉતરવા આવી ગઈ છે. તો આપણે ફટાફટ છે ને હજી એક પપ સાટવાના છે વાલોળમાં ને પછી વયું જવાનું છે ઘરે. ને નજારો મસ્ત મજાનો ફર્સ્ટ ક્લાસ. તો ચાલો ફેમિલી, આપણે છે ને મહા મુસીબતે ચાટી દીધી છે દવા. અને અત્યારે છે ને વાગી ગયા છે 5:30 થઈ ગયા છે. અને આપણે કંઈ જોયું નથી, વિડીયો એમને શરૂ કરી દીધો છે. અને સરસ મજાની દવા છાંટી દીધી છે. હવે જોઈશે 2 દિવસ પછી રિઝલ્ટ કેવું આવે એ. બાકી ભીંડામાં આપણે દવા મારી હતી 3 દિવસ પહેલાં, 3-4 દિવસ થઈ ગયા છે. પણ એમાં તો જો મસ્ત મજાનું છે ને, સરસ મજાનું રિઝલ્ટ આવ્યું છે. 4 પાંદડા નીકળી ગયા છે. આપણે ભીંડો થઈ ગયો છે 4 પાંદડે, કહેતા કે 2 પાંદડે થઈ ગયા. એની જેમ ભીંડામાં છે ને 4 પાંદડે થઈ ગયો છે ભીંડો. હવે જાશું ત્યારે બતાવશું, વિડીયામાં લેશું. અને ઉછન પપ્પા છે ને હું તમને બતાવું ક્યાં છે એ. આપણે છે ને આ વાલોળમાં દવા છાંટતા હતા અને ઉછન પપ્પા છે ને એ બોરડીમાં દવા છાંટે છે, ખડની દવા મારે છે ને. આ બોરડી છે એટલે, બાકી આ શેઠામાં છે ને બહુ કૂસો થઈ ગયો છે એટલે શેઠામાં દવા મારી ઉછન પપ્પાએ. પછી વધીને તો એ કે બોરડી ત્યાં કોક રહી, હવે આપણે વરહો મારીએ તે મસ્ત થઈ ગયું હવે. અને નહીંતર તો છે ને ત્યાં આંકડા ને એવું બધું હતું, બહુ મોટું અણીના આંકડા નાખી વાડીમાં. પણ વાડી હવે છે ને આપણે મેલ કાઢી નાખ્યો છે, બધો મસ્ત મજાની કરી નાખી છે વાડી. આમાં આપણે 4 જણાએ પાણી કરીને તો ફટાફટ ભરાઈ ગયું ફેમિલી, એવું છે. અને જુઓ, તો ચાલો ફેમિલી, હવે બેન આવે એમ છે ઘરે. અહીંયા વાડી આવ્યા દવા છાંટવા, ત્યારે કહેતી હતી હું બેસી ગઈ છું બસમાં. તો હવે આવી ગઈ હોય તો જોઈ ઘરે જઈને. 5:30 થઈ ગયા છે. અત્યારે તો 100% આવી જ ગઈ હોય ફેમિલી. બેન વહી આવી છે ભાવનગરથી. હું કહેતી કપડાં ચેન્જ કરી લીધા ને આ બેન છે ને નિશાળેથી આવી અને જોઈ લો ખાવા માંડ્યા છે. બેન તું હું ભાવનગરથી લાવી? પૈસા ગણે, પૈસા લાવી ભાવનગરથી લાવી, પૈસા નહીં મુચંબી લાવી છે. સવો સરસ મજાના ચુપ્પર. ચાલો ખાવા હોય વી આવો. ઉચન પપ્પાને બહુ ભાવે. અને ઓલી ડોલમાં હજી કોરાનો થાય ઘણા ને આપણે ન કોરાન જતા. ફેમિલી મસ્ત મજાનું પોપિયું છે. હવે પોપિયું ખાઈ લઈએ. અને સરસ મજાના ટામેટા છે, 1 નંબર. આપણને છે ને દેશી ટામેટા બહુ ભાવે. દેશી ટમેટા છે, ઓલા આવે એ નથી. તો ચાલો ફેમિલી ફટાફટ છે ને જમવાનું હું બનાવીને. ફેમિલી આપણે છે ને મસ્ત મજાનું પોપિયું તો સુધાર્યું, પણ ખાધું નહીં કોઈ. જો ફેંકી દેવું છે, કોઈને ભાવતું નથી. અને આપણે જઈએ છીએ વાડીમાં આંટો મારવાના. જવો અત્યારે દી એટલે પોગી ગયો છે. અને રસોઈ તો આપણે બનાવવાની જ છે ફેમિલી, પણ હવે જોઈ જાય તો હાલો આ બધું ફેંકી દઈએ પહેલાં. બાકી ફેમિલી એક દિવસ છે ને ઉત્સવભાઈ ઘેર હોય ને ત્યાં ધાંધણિયા ધોણાવે. જો કેમ રમે હંધાય જો. અને ઉત્સવ કાકા જો આ છોકરાને મારે, એવું હાલે કઈ ગદ્દારી? કાકા થઈને મરાય. તો ચાલો ફેમિલી અહીંયા આપણે ઉકળામાં ફેંકી દેવાનું છે મસ્ત મજાનું જવો. અને આ છે આપણી વાડી સરસ મજાની. ફેમિલી આપણે બનાવવાનું છે રવિયાનું શાક. તો મસ્ત મજાના રવિયા લેવા તો વાડીમાં જવું જ જોઈશે. તો ચાલો ફેમિલી ફટાફટ જઈ વાડીમાં આવે. ચાલો ફેમિલી મસ્ત મજાના રવિયા તોડવાની કરી દીધી છે શરૂઆત. જવો આવી રીતે આપણે રવિયા તોડી લેવાના છે સરસ મજાના. અને રવિયા છે ને આપણે રવિયા ભેગા છે ને વટાણા નાખવાના છે. દાણિયા આજ નથી લાવ્યા એટલે ફર્સ્ટ ક્લાસ રવિયા ઉતારી લઈએ શાક બનાવવા. અને આ એક જ રીંગણીએથી તોડવાના છે આપણે રવિયા મસ્ત મજાના જવો. તો ચાલો ફેમિલી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. રવિયામાં છે ને રોગ હતો એટલે, નહીંતર જો આવી રીતના રવિયા આવે ફર્સ્ટ ક્લાસ. તો ચાલો ફેમિલી એટલા જ રવિયા લઈ જવાના છે આપણે. ફેમિલી આની અંદર રવિયા નાખતા જવાના છે. મસ્ત મજાના ગાજર તો ખેંચા પણ તડકે પડ્યા હતા.
આપણે લેવાને છે હવે ધાણા ભાજી સરસ મજાની. તો ચાલો ફેમિલી ધાણા ભાજી લઈ લઈ મસ્ત મજાની દેશી, અને પછી લસણ લઈ લઈએ. ધાણા ભાજી છે ને હોય ને તો સ્વાદ મસ્ત આવે ઘરની ધાણા ભાજીનો, અને એ આપણી વાડીમાં ઉજેરેલી ઓર્ગોનિક. તો આ છે ને દેશી ધાણા ભાજી છે, કાયમ આપણે વાટતા હોય એ તમને ખબર જ છે. અને આ છે ફેમિલી મૂળા આપણે પાછળથી રોપાણ કરેલું, એ સરસ મજાના થઈ ગયા છે. ફેમિલી ધાણા ભાજી લઈ લીધી છે કમ્પ્લેટ, અને હવે આપણે લસણ ખેંચવાનું છે. તો લસણ છે ને આપણે 2 ગાંઠિયા ખેંચી લઈ મસ્તીના, જુઓ સરસ મજાના. અને અત્યારે ફેમિલી છે ને દી આથમી ગયો છે, અત્યારનો નજારો, અત્યારનો વ્યૂઝ એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો છે. અને દી આથમી ગયો છે, અને આપણે છે ને ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે ભેંસ દોવાનું છે. પણ આમાં જો ગાજરિયા છે ને લોદર બધા વાટી લીધા છે, પછી આવી રીતે કાઢવાના છે બધા ગાજર. પણ હવે કાલમાં કાઢવાના છે, આજ તો આપણે છે ને કાઢી નાખ્યા છે ગાજર મસ્ત મજાના. એમાં જો હાથ પગ ધોવે છે બેઠા બેઠા. કચરા પડ્યા હોય ને એ માને ન ગમે આપણે, તો એ જો બધું કચરું કાઢે છે. અને બાકી તો બધા રમે છે, જુઓ પૂછો ભાઈ. તો ચાલો ફેમિલી એવું છે, અને આપણે જવું છે ઘરે. આજ કાંઈ વિડીયો જાજો લેવાનો નથી ફેમિલી. એમાં એવું છે કે બપોર પછી વિડીયો સ્ટાર્ટ કર્યો, અને આપણે બપોર સુધી છે ને કામમાં હતા. અને આ પાલક જવો કવડી થઈ ગઈ, કાંઈ ઘટે નહીં, જવો મસ્ત મજાની પાલક સરસ મજાની થઈ ગઈ છે. અને વાટવાનો સમય છે નહીં, તો એવું છે ફેમિલી. અને આપણે છે ને હવે ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો છે. અને આજ બેનને તો છે ને મુસાફરી કરે ને એટલે એને ઉલટીને એવું થાય, બસમાં 2-3 વખત ઉલટી છે એમ કહેતી હતી. એટલે અત્યારે છે ને રસોઈમાં તો રોટલા આપણે કરવાના થશે એવું છે. ભેંસ દોઈને પછી રોટલા ઘડવાના છે. પછી